નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 0.5% પ્લસમાં બંધ આવ્યો છે. આજે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ 2.60% તેજીમાં રહ્યો છે. ઘટવામાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1% ડાઉન ગયો છે. સ્ટોકમાં આજે સેમ ઇન્ડિયા પ્રોજેક્ટ્સ 15% પ્લસમાં રહી ₹935 બંધ આવ્યો છે. ડોક્ટર લાલપત લેબ 14.5% ઉપર ગયો છે, ₹1,566 બંધ આવ્યો છે. ઘટવામાં જેન ટેકનોલોજીસ 8.5% ઘટીને ₹1,527 બંધ આવ્યો છે. ગોલ્ડ ETF આજે 1% ડાઉન ગયા છે. સિલ્વર ETFમાં $0.25ની તેજી રહી છે. આજે ક્રૂડ ઓઇલ $109 ટ્રેડ કરી રહ્યું છે પ્રતિ બેરલ. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વિતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જ્યારે ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ટીવીએસ મોટર કંપની લિમિટેડ. 2 વ્હીલર તથા 3 વ્હીલર બનાવતી પોતાના ક્ષેત્રની આ એક અગ્રણી કંપની છે. કંપનીએ વળતર પણ સારું આપ્યું છે શેરહોલ્ડરોને. માર્ચ 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ આવવાનું હજુ બાકી છે, પરંતુ ત્યાર પહેલાના આંકડા જોઈએ ને તો જે સેલ્સ ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 11,035 કરોડ હતું, તે વધીને 14,756 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 709 કરોડથી વધી 891 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 731 કરોડથી 1,309 કરોડ, ત્યાંથી 1,779 કરોડ, ત્યાંથી 2,380 કરોડ થઈ અને 3,066 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 41% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 22% છે. કંપનીએ 1 વર્ષમાં શેરહોલ્ડરોને 29% વળતર આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 42% છે અને 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR પણ 42% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 31,589 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 8,068 કરોડ છે, જે ફંડામેન્ટલમાં એક માઇનસ પોઈન્ટ ગણી શકાય. માર્કેટ કેપ 1,66,337 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹3,501 છે. 52 વીકાય ₹3,970 બનેલો છે. પી રેશિયો 57 છે. ROCE 15.5% છે. ROE 28% છે. ડિવિડન્ડ yield 0.36% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 50.27% છે. FIIનું હોલ્ડિંગ 22.56% છે. DIIનું હોલ્ડિંગ 18.84% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 8.30% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને રોકાણકારોને સારું એવું વળતર આપ્યું છે. આગળની કંપની છે પિકાડેલી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કંપની ઇંગ્લિશ દારૂ, આલ્કોહોલિક પ્રવાહી પદાર્થ વગેરે બનાવે છે. ફંડામેન્ટલને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 255 કરોડ હતું, તે વધીને 335 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 40 કરોડથી વધી 45 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 83% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 20% છે. TTM 30% છે. વિતેલા 1 વર્ષનું વળતર 14% છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 136% છે અને 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 111% છે. કંપનીએ લાંબા સમયથી રોકાણકારોને સારું એવું વળતર આપ્યું છે. બેલેન્સ શીટ જો જોઈએ તો બોરોવિંગ 531 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 802 કરોડ છે. માર્કેટ કેપ 6,139 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹623 છે. 52 વીકાય ₹806 બનેલો છે. પી રેશિયો 45 છે. ROCE 18% છે. ROE 17% છે. ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 68.56% છે. FII, DII બંનેનું હોલ્ડિંગ 0.5% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 29.90% છે, લગભગ 30% છે.
આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ટિપ્સ મ્યુઝિક લિમિટેડ. ફિલ્મો બનાવવી, તેનું વિવરણ કરવું, સંગીતના અધિકાર લેવા વગેરે વ્યવસાય કરતી આ કંપની પંજાબી ફિલ્મોમાં એક અગ્રણી નિર્માતા કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 78 કરોડ હતું તે વધીને 104 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 31 કરોડથી વધી 59 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 42% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 26% છે. વીતેલા 1 વર્ષમાં વળતર 3% જ આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 59% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 66% છે અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 59% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 5 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 247 કરોડ છે. માર્કેટ કેપ 8,243 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 645 રૂપિયા છે. 52 વીક હાઈ 718 રૂપિયા બનેલો છે. પી રેશિયો 38 છે. ROCE 122% છે અને ROE 92% છે. ડિવિડન્ડ yield 1.96% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.15% છે. FII પાસે 7.48% હોલ્ડિંગ છે. DII નું હોલ્ડિંગ 4.94% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 23.42% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. દોસ્તો, ગઈકાલના વિડીયોમાં જ્યારે નેટવેબ ટેકનોલોજીના રિઝલ્ટ ઉપર આપણે ચર્ચા કરી હતી ને, ત્યારે એવું સ્પષ્ટ કહ્યું હતું કે જો માર્કેટની અપેક્ષા વધારે હશે તો સોમવારે સ્ટોક ઘટશે અને બન્યું છે પણ એવું જ. સ્ટોક આજે 3% ડાઉન ગયો છે. આગળ એક સજ્જન અપાર ઇન્ડસ્ટ્રીઝ વિશે વાત કરવા કહે છે. વીજળીના કેબલ, દૂરસંચારના કેબલ, કંડક્ટર, ટ્રાન્સફોર્મર વગેરે બનાવતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 4,716 કરોડ હતું તે વધીને ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં 5,480 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 175 કરોડથી વધી 209 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 48% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 26% છે. રોકાણકારોને 1 વર્ષનું 123% વળતર આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 61% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 90% છે અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 39% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 704 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 4,812 કરોડનું છે. માર્કેટ કેપ 50,000 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 12,453 રૂપિયા છે. 52 વીક હાઈ 12,850 રૂપિયા બનેલો છે. પી રેશિયો 50 છે. ROCE 32.70% છે. ROE 19.5% છે. ડિવિડન્ડ yield 0.41% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 57.77% છે. FII નું હોલ્ડિંગ 9.38% છે. DII પાસે 24.15% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 8.71% છે. ફંડામેન્ટલ સારું છે. જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ પ્રોફિટમાં જઈશો. આગળ એક સજ્જનનો સવાલ છે કે ભારતી એરટેલ આ ભાવે લેવાય તેવો સવાલ છે. તો આ એક સારા ફંડામેન્ટલ વાળી પ્રોફિટેબલ કંપની છે. આવતી તારીખ 13 મેના દિવસે માર્ચ ક્વાર્ટરનું રિઝલ્ટ આવવાનું હોવાથી થોડા દિવસ રાહ જોવાય. રિઝલ્ટ આવી ગયા પછી રિઝલ્ટનો પૂરેપૂરો અભ્યાસ કરી અને ત્યાર પછી નિર્ણય લેવાય. આગળ એક સજ્જન બાજાર સ્ટાઇલ રિટેલ લિમિટેડ વિશે વાત કરવા કહે છે કે IPO આવ્યો ત્યારથી હોલ્ડિંગ છે તો શું કરાય. લિસ્ટિંગ પછી નીચે જઈને હવે પ્લસમાં આવી છે આ કંપની. ફંડામેન્ટલ જોઈએ તો જે શેર ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 412 કરોડ હતું તે ત્યાંથી વધી 466 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 30 કરોડથી ઘટીને 19 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 72% છે પરંતુ TTM 1% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 35% છે અને TTM 41% છે.
બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 872 કરોડ છે, સામે રિઝર્વ કંપની પાસે 420 કરોડ છે. રિઝર્વની સરખામણીએ બોરોવિંગ ડબલથી થોડું વધારે કહી શકાય. માર્કેટ કેપ 3044 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 408 રૂપિયા છે. 52 વીક હાઈ 424 રૂપિયા બનેલો છે. પી રેશિયો 119 છે. મતલબ કે સ્ટોક મોંઘા લેવલે ટ્રેડ કરી રહ્યો છે તેવું સમજી શકાય. આરઓસી અને આરઓઈ બંને સિંગલ ડિજિટમાં છે. ફંડામેન્ટલ જોતા એવું લાગે છે કે જો પ્રોફિટ થતો હોય તો પ્રોફિટ બુક કરી લેવાય, જે આવ્યું તે આપણું તેવું સમજીને બુક કરી લેવાય. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.